નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું સંસ્કૃતિ અને સામાજિકીકરણ. સંસ્કૃતિનો અર્થ અને પરિચય. સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે માનવ જીવનની તે પરંપરાઓ, વિચારધારાઓ, મૂલ્યો, રીતરિવાજો, માન્યતાઓ, વર્તન પદ્ધતિઓ અને કળાઓનો સમૂહ જે એક પેઢીથી બીજી પેઢીમાં શિક્ષણ અને અનુભવ દ્વારા પ્રસારિત થાય છે. પરિચય. મનુષ્ય સમાજમાં રહે છે. સમાજમાં રહેતા માણસો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે જે વિચારો, માન્યતાઓ, પરંપરાઓ, કલા, કૌશલ્ય, રીતરિવાજો અને મૂલ્યોનું નિર્માણ કરે છે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. સંસ્કૃતિ માનવના જીવનને સુવ્યવસ્થિત અને અર્થપૂર્ણ બનાવે છે. તે સમાજની ઓળખ છે. સંસ્કૃતિના અનેક ઉદાહરણો છે જે નીચે આ ફોટામાં દર્શાવેલ છે. પરંપરા, રીતરિવાજ, કળા, મૂલ્ય, વિચારધારા, માન્યતાઓ. હવે આપણે સંસ્કૃતિના પ્રકારો જોઈશું. સંસ્કૃતિ માનવના જીવનમાં જે સંસ્કૃત પરંપરા, માન્યતાઓ, મૂલ્યો, જ્ઞાન, કલા, રીતરિવાજો અને વર્તનનો સમાવેશ થાય છે તેને સંસ્કૃતિ કહે છે. સંસ્કૃતિના વિવિધ આધાર પર અલગ અલગ પ્રકારોમાં વહેંચી શકાય છે. પહેલો છે ભૌતિક સંસ્કૃતિ અને બીજું છે અભૌતિક સંસ્કૃતિ. પહેલામાં ભૌતિક સંસ્કૃતિમાં આવે છે માનવ દ્વારા બનાવેલી અને સ્પર્શ કરી શકાય તેવી વસ્તુઓ ભૌતિક સંસ્કૃતિમાં આવે છે, જેમાં અનેક ઉદાહરણ છે. ચિત્ર દ્વારા તમે જોઈ શકો છો. ઉદાહરણમાં મકાન આવે છે, કપડાં, વાહનો, મશીનો, પુસ્તકો, ફર્નિચર, સાધનો વગેરે વસ્તુ આવી શકે છે. અને અભૌતિક સંસ્કૃતિમાં માનવના વિચારો, માન્યતાઓ, મૂલ્યો, સંસ્કાર, પરંપરા, જ્ઞાન અને કલા વગેરે અભૌતિક સંસ્કૃતિમાં આવે છે. ઉદાહરણ તરીકે ધર્મ, ભાષા, સાહિત્ય, સંગીત, ન્યાયની ભાવના, પરંપરાઓ, નૈતિકતા, રિવાજો વગેરે. હવે છે સૈદ્ધાંતિક સંસ્કૃતિ અને અશાબ્દિક સંસ્કૃતિ. સૈદ્ધાંતિક સંસ્કૃતિમાં જે સંસ્કૃતિ લખાણ દ્વારા અથવા ચિહ્નો દ્વારા પેઢી દર પેઢી પહોંચે છે તેને સૈદ્ધાંતિક સંસ્કૃતિ કહે છે. ઉદાહરણ તરીકે ભાષા, સાહિત્ય, લખાણ, કાનૂન, ધર્મગ્રંથો, ઇતિહાસ વગેરે. અશાબ્દિક સંસ્કૃતિમાં આવે છે જે સંસ્કૃતિ મૌખિક પરંપરા, અનુકરણ અથવા વ્યવહાર દ્વારા પેઢી દર પેઢી પહોંચે છે તેને અશાબ્દિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે લોકગીતો, લોકનૃત્ય, રિવાજો, તહેવારો, પરંપરાઓ, લોકકથા વગેરે છે. સામાજિકીકરણનો અર્થ. સામાજિકીકરણ એટલે વ્યક્તિ પોતાના જન્મથી લઈને સમગ્ર જીવન દરમિયાન સમાજમાં રહીને વિવિધ અનુભવો તથા સંબંધો દ્વારા સમાજની ભાષા, મૂલ્યો, રીતરિવાજો, માન્યતાઓ, સંસ્કૃતિ, નિયમો અને માપદંડોને શીખવાની અને અપનાવવાની પ્રક્રિયા એટલે સામાજિકીકરણ. તેના ઉદાહરણો છે બાળક પરિવારમાં માતા પિતાને જોઈને બોલતા શીખે, ચાલતા, વર્તન કરતાં શીખે છે. શાળામાં શિક્ષક પાસેથી વાંચતા, લખતા, નિયમોનું પાલન કરતાં શીખે છે. મિત્રો સાથે મળીને વાતચીત કરવી, રમવું વગેરે શીખે છે. આ રીતે તે એક જવાબદાર સભ્ય તરીકે સમાજમાં રહેવા યોગ્ય બને. સામાજિકીકરણના મુખ્ય માધ્યમો. સામાજિકીકરણની પ્રક્રિયામાં વ્યક્તિને સમાજના નિયમો, મૂલ્યો, માન્યતાઓ, સંસ્કૃતિ અને રીતરિવાજો શીખવામાં વિવિધ માધ્યમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સામાજિકીકરણના મુખ્ય માધ્યમો: પરિવાર, શાળા, મિત્ર સમૂહ, સમાજ અને સમુદાય. ધાર્મિક સંસ્થા, જનમાધ્યમો. પહેલું છે પરિવાર. પરિવાર સામાજિકીકરણનું પ્રથમ અને મહત્વપૂર્ણ માધ્યમ છે. બાળકને ભાષા, વર્તન, શિસ્ત, સંસ્કાર, મૂલ્યો વગેરે પરિવારમાંથી જ મળે છે. શાળા. શાળા બાળકોને શિક્ષણની સાથે શિસ્ત, સહયોગ, સમયપાલન, સ્પર્ધાની ભાવના અને સામાજિક મૂલ્યો શીખવે છે. મિત્રો સમૂહ. મિત્રોને સમૂહ વ્યક્તિના વિચારો, વર્તન અને પસંદ
નાપસંદ પર અસર કરે છે. ખાસ કરીને કિશોરાવસ્થામાં મિત્રોની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ થાય છે. સમાજ અને સમુદાય. સમાજ અને સમુદાયમાં રહેતા લોકોના સંપર્કથી વ્યક્તિ સમાજની પરંપરાઓ, રીત-રિવાજો અને જીવનશૈલી શીખે છે. ધાર્મિક સંસ્થા. ધાર્મિક સંસ્થાઓ વ્યક્તિને નૈતિક મૂલ્યો, સદ્ગુણો, સહિષ્ણુતા અને આધ્યાત્મિક વિચારો શીખે છે. જનમાધ્યમ. ટેલિવિઝન, રેડિયો, સમાચાર પત્રો, ઇન્ટરનેટ વગેરે જનમાધ્યમો દ્વારા વ્યક્તિને વિવિધ માહિતી, વિચારો અને મૂલ્યો મળે છે. આ બધા માધ્યમો મળીને વ્યક્તિના સર્વાંગી વિકાસમાં અને તેને સમાજમાં જવાબદાર, સજાગ અને ઉપયોગી નાગરિક બનવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિ. સંસ્કૃતિને બે ભાગમાં વહેંચી શકાય છે: ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ. પહેલી છે ભૌતિક સંસ્કૃતિ. માનવ દ્વારા બનેલી અને સ્પર્શી શકાય તેવી વસ્તુઓને ભૌતિક સંસ્કૃતિ કહે છે. ઉદાહરણ તરીકે મકાન, વસ્ત્રો, વાહનો, ફર્નિચર, મશીનો, ભોજન બનાવવાના સાધનો, પુસ્તકો, મોબાઈલ, લેપટોપ વગેરે. અથવા જે વસ્તુઓ આંખોથી જોઈ શકાય અને સ્પર્શી શકાય તેને ભૌતિક સંસ્કૃતિ કહેવામાં આવે છે. હવે અભૌતિક સંસ્કૃતિ જોઈએ. માનવના વિચારો, માન્યતાઓ, મૂલ્યો, રીત-રિવાજો અને ભાવનાઓને અભૌતિક સંસ્કૃતિ કહે છે. ઉદાહરણ તરીકે ભાષા, ધર્મ, રીત-રિવાજો, પરંપરાઓ, મૂલ્યો, માન્યતાઓ, કલા, સંગીત, નૈતિકતા, કાયદા, લોકવાર્તાઓ, લોકગીતો વગેરે. અથવા જે વસ્તુઓ વિચારોથી સમજાય અને અનુભવાય પણ સ્પર્શી શકતી નથી તેને અભૌતિક સંસ્કૃતિ કહી શકાય છે. ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિ એકબીજાથી જોડાયેલા છે અને બંને મળીને માનવ જીવનને સુવ્યવસ્થિત બનાવે છે. સભ્યતાનો અર્થ અને કાર્યક્ષેત્ર. સભ્યતા એટલે માનવ સમાજના લાંબા ગાળાના વિકાસ દરમિયાન માનવે પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જ્ઞાન, કલા, સાધનો, રીત-રિવાજો, મૂલ્યો અને સંસ્થાઓની જે વ્યવસ્થિત અને સુવ્યવસ્થિત રચના કરી છે તેને સભ્યતા કહે છે. બાજુમાં જોઈ શકો છો પરંપરાગત જીવનથી આધુનિક જીવન તરફનો વિકાસ. સભ્યતાનું કાર્યક્ષેત્ર. સભ્યતા માનવ જીવનના લગભગ તમામ ક્ષેત્રોને અસર કરે છે. તેનું કાર્યક્ષેત્ર નીચે મુજબ છે. પહેલું છે આર્થિક ક્ષેત્ર, જેમાં ખેડૂતો, વેપાર, ઉદ્યોગ, પરિવહન, બેન્કિંગ, વિત્તીય સેવા વગેરે. સામાજિક ક્ષેત્ર. પરિવાર વ્યવસ્થા, લગ્ન પ્રથા, જાતિ પ્રથા, શિક્ષા, આરોગ્ય સેવા, સમાજ સંસ્થાઓ વગેરે. સાંસ્કૃતિક ક્ષેત્ર. ભાષા, સાહિત્ય, કલા, સંગીત, નૃત્ય, રીત-રિવાજો, તહેવારો, વેશભૂષા વગેરે. રાજકીય ક્ષેત્ર. સરકાર, કાયદા, ન્યાય વ્યવસ્થા, ચૂંટણી, માનવ અધિકાર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે. ટેકનોલોજી અને વિજ્ઞાન ક્ષેત્ર. શોધખોળ, ટેકનોલોજી, સંચાર માધ્યમો, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, અવકાશ વિજ્ઞાન વગેરે. સારાંશ. સભ્યતા એ માનવ જીવનની સુવ્યવસ્થિત અને ઉચ્ચ સ્તરની બનાવટ છે જે માનવના સર્વાંગી વિકાસ માટેનું આધારરૂપ છે. તેનું કાર્યક્ષેત્ર વધુ વિસ્તૃત છે અને તે માનવ જીવનને દરેક બાજુને અસર કરે છે. વધુ માહિતી જાણવા માટે લાઇક અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. ધન્યવાદ.